લે ડીઝલ તો પતી ગયું. ઓ નો, ગાડી હવે આગળ નહીં જાય. અરે હેડો તાણ, આગળ ના જાય કોઈ ના, પાછળ લઈ લો, ઘેર જતા રહીએ. વિદ્યા જલ્દી હાથ લગાય, હાથ લગાય. મને નહીં એક્ટિવાન. ઓમે બુદ્ધિ વગર નહીં. લે ભાઈ ચા નાસ્તો લઈ. ઓની હું જરૂર હતી, ના લાવ્યો તોય ચાલો. હા ચાલ લે. ઓ નો. હે પ્રભુ, हे प्रभु, હે હરિનામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ. ये क्या? મારી તારીફ તો હું જાતે કરી લઉં, પણ ખોદવા માટે તો આ દેરાણી જેઠાણી આપી ભગવાનને. એ ઓમાવો કે લે. અલ્યા આ જો જેટલા બધા લીંબુ વળગ્યા હું લઈ લઉં. હું આ લેવાય, લે લેબુ કોઈના ખેતરમાંથી લેબુ થોડો લેવાય. લેવા દો કે લે, આ 200 રૂપિયા કિલો હું થોડા લઈ લઉં. એટલે ભાવ તો બરોબર હ, પણ કોઈના ખેતરમાંથી લેબુ થોડો તોડાય. પણ કોક મારે તો આવું જ કરતા હોય. બે ત્રણ ડીશ ખાધી, હજી બીજી થોડી ખાઈ લો. જે ખાવી હોય ખાઈ લે. નાગણ શું કીધું? કોઈ નહીં કીધું. આ તો તને એમ કીધું કે તાર જે ખાવી હોય ખા, પણ ગણ ના. આય, હવે નવરો થયો. પણ પટી ગયું ને. થોડી માર માટે ચા બનાવી લાય ને. પાછું તમારું નવું નાટક ચાલુ થયું. ઘડી વારે નવરા તો રહેવા જ નહીં દેતા ને. તો બાજુ વાળો ભાભી કહેતા હતો કે ચા બનાવું, હમણાં આવો પીવા. રહેવા દો, બનાવું જ નહીં. પણ ગમે તેટલું ઇંગ્લિશ આવડે, પણ જ્યારે કૂતરું પાસે પડ્યું હોય ને ત્યારે હોડ હોડ જ કરવું પડે. ત્યારે એક્સક્યુઝ મી કઈ કામ ના આવે. બરોબર છે, બરોબર છે. વિદ્યા, હા મમ્મી, તું ભણવામાં આટલી હોશિયાર તો તાર ટ્યુશન ની શું જરૂર હો? તને કોમ બધું આવડે તો તારે કોમ વાળી ની જરૂર હે? ચેતનભાઈ, તમારા છોકરા કેટલા ટકા આયા? 5% आया हमारा तोड़ावा लई गया। અરે ડોબા, પરીક્ષામાં કેટલા ટકા આયા એમ કહું. ઓય, આ મકઈના ડોડા જેવું આ બધું શું હો? આ મકઈનો ડોડો દેખાય તને? આ તો બાજરી હ. ચાહુંગી મેં તુझे સાંજ સવેરે. બપોર માટે બીજી લાવું.